આપનું નામ અને પરિચય. મારું નામ મહેમાન મોહમ્મદ સમીર છે. અઝા ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું. એક એક મેટર બની છે જે તમારા પર આક્ષેપ લગાવવામાં આવી છે, તમે દસ્તાવેજ નથી કરી આપતા, એના પર તમે શું કહેશો? એ તદ્દન ખોટી વાત છે. એ બેન 2012માં અમને કોઈ ચેક આપ્યા હશે ને 2013માં એ બેન આરટીજીએસ થી પેમેન્ટ રિફંડ લઈ ગઈ છે. બરોબર છે. આ મારી બેંકનો એકાઉન્ટ છે, આરટીજીએસ ની ડિટેલ છે. એ બેન જે બી કોઈના પણ ચડામણા પર કે કંઈ બી કરી રહી છે, પણ મારી પાસે એનું મારી કંપનીમાં એનું કોઈ પેમેન્ટ નથી ને 2016માં એ જ કંપનીમાં દસ્તાવેજ કરાવી જાય છે ને હાલ કહે છે કે આ દુકાનમાં પેમેન્ટ આપ્યું છે, પણ દુકાનની પેમેન્ટની સામે પેમેન્ટ લઈ ચૂકી છે. વર્ષ 2012માં સભાના મહેમાન નામની જે મહિલા છે, સભા નામે જે આક્ષેપ કર્યા છે કે મેં 7 કે 8 લાખ રૂપિયા આપ્યા છે, તેના સામે અમને સમીરભાઈ દ્વારા દુકાન આપવામાં આવી હતી, પરંતુ હાલ દુકાનનો કબજો તમારા પાસે છે. તો એ વિવાદનો કઈ રીતે આપ જવાબ આપશો? એમાં એવું છે કે એને જે તે ટાઈમે મારી આયાત કંપની કરીને છે, આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરોબર છે, એમાં પેમેન્ટ આપ્યું હશે. કેટલા પૈસા? એમાં એને 8 લાખ રૂપિયા આપ્યા છે. એની સામે 2013માં આરટીજીએસ થી 10 સપ્ટેમ્બર 2013ના દિવસે આરટીજીએસ થી એ પેમેન્ટ રિફંડ લઈ જ ગઈ છે. આરટીજીએસ થી એની જ એકાઉન્ટમાં મેં પરત આપ્યા છે ને આજે એ કહી રહી છે, આજે સમજો કે 2012 ને 2012 વર્ષ પછી એને એકદમથી યાદ આવે છે કે મારો છોકરો બહુ મોટો થઈ ગયો છે ને એકદમથી મને કહેવા આવે છે કે મને બી હજી તો જાણ નથી કરતી, ડાયરેક્ટ પોલીસ સ્ટેશનથી ને તમારા માધ્યમથી ખબર પડી છે મને તો. આગળની કાર્યવાહી કેવી રીતે આપણે હશે? તમારા પર ફરિયાદ થઈ છે, તપાસ કરી છે તમે? ના, મને હજી સુધી ના કોઈ જગ્યાથી ફોન આવ્યો છે, ના કોઈ જાતનું મને ઇન્ફોર્મેશન મળી છે. આ તો આજે વિડીયો વાયરલ થયો, બરોબર છે, તો એના માધ્યમથી મને ખબર પડી કે આવું કંઈ છે. તમે કેવી રીતે જવાબ આપો છો? મેં જવાબ આપવા માટે મેં બધા ડોક્યુમેન્ટ્સ રેડી રાખ્યા છે કે મેં 2013માં એમને પેમેન્ટની સામે પેમેન્ટ રિફંડ આપ્યું છે. બીજું પેમેન્ટ 4 લાખ રૂપિયા એ બી રિફંડ મળી ગયું છે. એને જે પેમેન્ટ આપ્યું છે એની સામે પેમેન્ટ રિફંડ આપી દીધું છે ને એનો જે સાહેબ છે, જે નૌશાદ ઝકીઉદ્દીન નંગુની, એ 2016માં આ બેનને દસ્તાવેજ કરી આપે છે ને એને દસ્તાવેજની આ કોપી છે ને એ જ સાહેબ એ જ માણસ આજે એનો સાહેબ બને છે ને જે ચેકથી જે આરટીજીએસ થી પેમેન્ટ રિફંડ થયું છે એ બી નૌશાદ રંગુની ને મારી કોઈ બી એક ડાયરેક્ટરની સહીથી જ રિફંડ થયું છે. આરટીજીએસ થી એમના એકાઉન્ટમાં પૈસા આપ્યા છે. આ મુદ્દે તમે સાયબર ક્રાઇમની મદદ લેશો? હા, હું સાયબર ક્રાઇમની બી મદદ લઈ, પોલીસ સ્ટેશનની બી લઈ ને હું માં નાનીનો દાવો બી કરવા માટે મેં મારી તૈયારીઓ ચાલુ કરી દીધી છે, આ સબાના પર ને નૌશાદ રંગુની ઉપર. તેમનો એવો પણ આક્ષેપ છે કે તે જ્યારે દુકાન ઉપર આવતા તો તેમને વિભત્સ ભાષામાં વાત કરીને તેમને હકારી મારા કોમ્પ્લેક્સમાં ટોટલ સીસીટીવી કેમેરા લાગેલા છે. હું એ લેડીઝને આજથી નહીં પણ એને હું માનું છું ત્યાં સુધી 2, 4, 5 વર્ષથી મેં એને જોઈ નથી ને કોઈ જાતનો બીભસ્ત્ર તો શું, હું કોઈ જાતની એની સાથે વાત બી નથી કરી. એ કહે છે હું કોલ કરું છું. અગર જો એના કોલના એની જે મોબાઈલની ડિટેલમાંથી મારો નંબર બી નીકળે અથવા મારી કંપનીનો બી નંબર નીકળે તો મને બતાડે. અને તેમનું એમ પણ કેવું છે કે આ દુકાન તેમણે 7 લાખમાં લીધી હતી. તો શરૂઆતનો તમારો રેટ જે કોમ્પ્લેક્સ બન્યો હતો, કેટલા વર્ષ પહેલાની વાત છે ને હવે કેમ જાગ્યા? એ 2012માં કે છે, પણ હવે મારું આ જે કોમ્પ્લેક્સ છે, એ જે અલ મુકામ, એ અઝા ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામથી છે ને પેમેન્ટ આપે છે આયાતમાં. હવે આયાતમાં પેમેન્ટ બી આપે છે ને કહે છે કે મેં આયાતમાં પેમેન્ટ આપ્યું છે, એમાં કોઈ જગા દુકાનનું નામ, ફ્લેટનું નામ કાંઈ બી નથી લખ્યું. અગર જો એ જમાનામાં ચલો પેમેન્ટ રિફંડ લઈ ગઈ છે, આપણે કહીએ છે નથી લઈ ગઈ, તે ક્યાંક તો લખેલું હોય ને દુકાન. આજે કહે છે 10 નંબર, તો મારી તો દરેક ફ્લોર પર 10 નંબરની દુકાન છે. કયા ફ્લોર પર એ બી એને ખબર નથી. આજે બી તમે એને પૂછો કે તમારે અલ મુકામમાં મારી 10 નંબરની દુકાન છે, તો કયા ફ્લોર પર? ના એ બોલી શકશે, ના એને ખબર છે કે કયા ફ્લોર પર છે, એ જ એને ખબર નથી. તો આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે? આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારી ભાગીદારી પેઢી છે. એ TP85માં તૈયબા રેસિડેન્સી કરીને મેં સ્કીમ બનાવી, એ એની કંપની છે, બરાબર. આ અઝા ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. આમાં અગર જો એને કંઈ આપ્યું હોય, પેમેન્ટ આપ્યું હોય તો એ બતાડે. અગર જો પેમેન્ટ એ કહે છે કે દુકાન મેં લીધી છે, તો અમે કોઈને પજેશન આપતા હોઈએ તો પજેશન લેટર આપીએ છીએ ને કોઈ પણ માણસ પેમેન્ટ આપે તો પજેશન લેટર, એલોટમેન્ટ લેટર કે કોઈ ચીજ તો માંગે ને. જ્યારે એણે
16માં અમને પેમેન્ટ આપ્યું આયાતમાં, તો દસ્તાવેજ કરાઈ ગઈ છે. બરોબર. જ્યારે 2016માં દસ્તાવેજ કરાવે છે તો 2012માં કોઈ ચીજ આપી હોય, એલોટમેન્ટ લેટર તો માંગે, પોઝેશન લેટર તો માંગે. 2016માં અલમુકામ રેડી થઈને પડ્યું હતું. ને 2016ના પહેલાથી અમે લોકોના દસ્તાવેજ કરીએ છીએ, લોન વાળાના દસ્તાવેજ કર્યા, બરોબર છે. પછી અમે બેંકોને આપવા માટે મોર્ગેજ કરીને આપ્યા, બહુ બધું કામ કર્યું છે. એમનું એમ પણ કેવું છે કે તહેવારે સિટીમાં પણ તેમણે ઇન્વેસ્ટ કરેલું છે, એ વાતમાં કેટલી સત્ય છે? ઇન્વેસ્ટ, હા, એમણે ઇન્વેસ્ટ નથી કર્યું, એમણે 2 ફ્લેટ લીધા છે બંને બહેનોના નામે, ને એને દસ્તાવેજ 2016માં કર્યું છે. અગર જો 2016માં આપણે દસ્તાવેજ કર્યું હોય, મેં બરોબર છે, તૈબામાં એને દસ્તાવેજ કરાવે આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે, ને આજે જે સાહેબ બનીને એની સાથે ફરી રહ્યો છે એણે જ દસ્તાવેજ કરી આપી છે. આ રહ્યો એનો ફોટો બી છે. ને જે આરટીજીએસ થી પેમેન્ટ ગયું છે એ બી જે સાહેબ બન્યો છે એણે જ સહી કરી છે, ને કોઈ પણ બીજા એક ડાયરેક્ટરની સહી હશે, ભાગીદારની સહી હશે. એ બે ભાગીદારના વચ્ચે સહી થાય પછી જ આરટીજીએસ થાય છે. ને કામ બી નવસાદ જ કર્યું છે, પેમેન્ટ રિફંડ લઈ ગઈ, બરોબર છે. બંને બહેનોના નામથી 2016માં દસ્તાવેજ બનાવે છે. તો 2016માં અલમુકામના બી બાના ખર્ચા કરવાના ચાલુ હતા. એના એલોટમેન્ટ લેટર તો જ્યારે કોઈ પણ માણસ પૈસા આપે તો અમે એલોટમેન્ટ લેટર તો એ જ દિવસે આપી દેતા હતા. અગર જેણે ફૂલ પેમેન્ટ આપ્યું તો એલોટમેન્ટ લેટર કેમ ના માંગ્યું? કેમ એને પોઝિશન લેટર ના માંગ્યું? તમે કોઈ પણ દુકાનવાળા પાસે જાઓ તો એને પોઝિશન આપ્યું હશે તો અમે એને પોઝિશન આપતાની સાથે પોઝિશન લેટર બી આપીએ છીએ, ને પેમેન્ટ કેટલું બાકી છે એ લખીને આપીએ છીએ. આયાતમાં એ પેમેન્ટ આપે છે ને મેં અલમુકામમાં દુકાન લીધી, અઝામાં દુકાન લીધી, કેવી રીતે પોસિબલ છે? ને પાછું આયાતમાં પેમેન્ટ આપીને આયાતમાંથી પાછું આરટીજીએસ થી પેમેન્ટ લઈ ગઈ છે. મારી પાસે ડિટેલ છે એની. હવે શું માંગ છે તમારી ને આગળની કાર્યવાહી શું રહેશે? મારી પોલીસ પ્રશાસનથી માંગ છે કે મારી ફરિયાદ લે, હું એમના ઉપર માનહાનિનો દાવો કરીશ, ને જે બી મારે કરવું હશે હું કરીશ. એમની સાથે જે પણ સંડોવાયેલા છે તમામ પર એમની સાથે જે સંડોવાયેલા છે એમનો બી લઈશ, એમનું બી નામ, એમનું બી એફઆઈઆર કરવા, એમની બી ઉપર જે પણ કાર્યવાહી લીગલ થતી હશે કરવા માટે મેં મારા એડવોકેટને કહી દીધું છે, ને એની પ્રોસેસ મેં ચાલુ બી કરી દીધી છે.